મારા નણંદ છે ને 5 વર્ષ પહેલા બિગ બજારમાં જોબ કરતા, ત્યારે એ બે હારે જોબ કરતા. મારા નણંદને ફસાવી લીધા તેને અને પ્રેમ પ્રકરણમાં કે હું તારી સાથે લગ્ન કરીશ, હું તને આવી રીતના રાખીશ. પણ અમે 1.5 મહિના પહેલા અમને ખબર પડી કે એ લોકો મેરેજ કરવાના છે, એટલે અમે મૈત્રી કરાર છે ને એની પાછો ખેંચાવી લીધો. તો એ લોકોએ મારા નણંદને ફસાવવાની કોશિશ કરી. તો મારા નણંદને તે એની સાથે લઈ ગયા. તો અમે એમ કીધું કે તમ તારે તું લઈ જા, પણ અમે છે ને એની ગર્ભાશયની કોથળી કઢવી લઈ. તો કે ગર્ભાશયની કોથળી તમે કઢવી લો તો મારે શું એનું કામ છે? મારે તો એની સાથે છોકરા માટે જ મતલબ છે, બીજો કાંઈ મતલબ નથી મારે એને. તો કે મારે તો એની સાથે મેરેજ કરવા નથી. આરોપીનું શું નામ છે? અફઝલ નામ છે તેનું. હવે તમારા નણંદ ક્યાં છે? અટાણે તે નારી સુરક્ષામાં છે. હવે તમારી માંગ શું છે? અમારે એને જોઈએ જ છે મારા નણંદને, અને આને સજા થવી જોઈએ. આવા નરાધમો મુસલમાન આપણી દીકરીને લઈને એને શું બચ્ચા પેદા કરવા માટે જે લઈ જાય છે આપણી દીકરીઓને. શું નામ શું હતું, આખી વિગત શું હતી? મારી દીકરી નોકરી કરવા જતી બિગ બજારમાં. એક નરાધમે મારી દીકરીને ફસાવી લીધી છે અને પ્રેમ જળમાં ફસાવી છે. તો મારી દીકરી પાછી જોઈ છે. અને મારી દીકરી સાથે લગ્ન કરવા માગતો હતો, પણ અમારે એના સાથે લગ્ન ન કરે. મારી દીકરી જ જોઈએ છે. મારી દીકરીને અત્યારે અમે નારી સુરક્ષાને મોકલી દીધી છે. અને મારી દીકરીનું આજે આવું બન્યું, કાલે બીજાની દીકરીનું બની શકે. આરોપીનું શું નામ છે? તમારી શું માંગ છે? મારી દીકરી પાછી જોઈ છે, બીજું કઈ નહીં. આરોપીનું નામ? અફજલ દલે પ્રેમ જાળમાં ફસાવી છે. મારી દીકરી પાછી જ જોઈ છે. અને અમે એમ કીધું કે અમે ગર્ભાશયની કોથળી કઢાવી નાખી. તો એ લોકો એમ કે તો મારી દીકરીને શું કરવી છે કે તો શું એ લોકો મુસલમાનના છોકરા શું આપણી દીકરીને આવી રીતે ફસાવી શું બચ્ચા પેદા કરવા માટે લઈ જાય છે? મારી દીકરી મારે પાછી જ જોઈ છે, બીજું કાંઈ નહીં. મારી દીકરી જોઈ છે. આજે મારી દીકરી ઉપરથી કાલે બીજાની દીકરી ઉપર થઈ શકે આવું. મારી દીકરી જ જોઈ છે, બીજું કાંઈ નહીં. હું એને લઈને જ લઈશ ને. મને આ લોકો બધા સાથ આપે એને, હું મારી દીકરીને લઈશ જ. બજરંગ દળ વાળાને મેં સંપર્ક કર્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ સાથે મેં સંપર્ક